પછી તો અમીર ડાંગર આવતા થાય એમાં ઘટના એવી ઘટે. હાંજનું ટાણું, એના ગામના પાદરમાંથી એક વેલડું નીકળે. હાંજ પડી ગયેલી. કાળુગોર નામનો માણસ છે, એ વેલડું હાંકતો હતો. હાંજ પડી એટલે અંદર બે પાત્રો બેઠા હતા, એક પુરુષ હતો, એક સ્ત્રી હતી. એમાં સ્ત્રીએ કાળુગર ને એટલું કીધું, કાળુગર કે હા કે બાપા હવે તો અહુર થયું છે, રાત રેવી પડશે, તપાહ કરો ને. આ કોનું ગામ છે? તપાહ કરી. આ તો આયરનું ગામ છે. એમ આયરનું ગામ છે? હા, તો ભરતી ભેણી કહેવાય બાપા. અને એક માણસે કીધું કે રામ યાત્રા એવા નામના કોઈક માણસને કીધું, બાપા આયરનું ગામ છે? કા કે હાંજ પડી છે અને અમે ગોલકોટડી થી આવીએ છીએ. જગાવાળા બાપુ છે અંદર છે, કાઠિયાણી અંદર છે. એને મજા નથી. હે કે એને મજા નથી, પેટમાં કઈ રહેતું નથી. અને જે કઈ જલંધર નામનો રોગ થયો છે અમે એને બતાડવા જઈએ છીએ. હાંજ પડી ગઈ છે. કાંઈ વાંધો નહીં બાપા, હું તો તમને હાચવી શકું એવો માણસ નથી, પણ અમારો અમીર ડાંગર મોટો માણસ છે. એને આંગણે જઈ અને કીધું કે ગલકોટડીના જગાવાળા ગામધણી છે, અંદર કાઠિયાણી બા બેઠા છે. કાંઈ વાંધો નહીં બાપા, ઉપાધિ કરો માં. આગતા સ્વાગતા ઢોલિયા ઢળાઈ ગયા, જે કાંઈ હતું એ થઈ ગયું. પછી અમીર ડાંગર છે એ પૂછે છે કાળુગરને કે શું છે? કે અમારા બાપુને જલંધર નામનો રોગ થયો છે, પેટ ફૂલાય છે, પેટમાં નકરું પાણી જ છે, કાંઈ જમતા નથી, હાલી હકતા નથી, શક્તિ રહી નથી. એને અમે બતાડવા માટે જઈએ છીએ. તાજો પરચો હજી જોયો તો એટલે અમીર ડાંગરે એટલું કીધું કે ભરોહો આવશે. ત્યાં તો કાઠિયાણી આવ્યા. અમીર ડાંગરના ઘરના બેઠા છે, કાઠિયાણી બેઠા છે. અમીર ડાંગરે એટલું કીધું કે બેનબા ભરોહો આવશે? કે હવે તો ભાઈ ભરોહા સિવાય અમારી પાસે કઈ રહ્યું નથી. અમે બધું કર્યું છે, એ દરબારને હારું નથી, હવે અમારી પાસે જે છે એ ભરોહો છે. કે તો પાડના પાદરમાં આંબે પીર બેઠો છે, એના આંગણામાં વયા જાઓ. તમારા દુઃખ દર્દ જો દૂર ન થાય તો પાડના ઠાકરને ભજો નહોતો ભજો, મને ભરોહો છે. બાપા તમે કહેતા હોય તો જાય. બીજો દી ઉઈ ગયો. આને કીધું કે દરબાર સાહેબ ભલે આરામ કરે, એનું શરીર ખમશે નહીં, હું તમારા ભેગો આવું. એને ઘોડલું લઈ લીધું, વાહે જે માફો હતો એ કાળુગર છે એ વેલડું લઈને આયલા. અને હાલતા હાલતા હું તમે બેઠા છે એ પાડના પાદરમાં આવી અને આંબે ભગત બેઠા તેના આંગણામાં આવીને કાઠિયાણી બોર બોર આહુએ રોવા માંડ્યા. હે પાડના ઠાકર, અમારો એક આધાર તમે છો, અમે થાકી ગયા છે. એટલે આમ જ્યાં જોયું આંબે ભગતે કીધું, બેન કોચવાવમાં ઠાકર હવ હારું કરી દે. એ કાળોતરો છે ને એ કાળોતરાને ઠાકર મટાડી દે. ઘડીક તો સમજ્યા નહીં કોઈ કાળોતરાનું શું કહે છે. અને જે ભભૂતિ હતી એ ભભૂતિ દીધી. એ ભભૂતિ દીધી અને કીધું, જાઓ બેન આ ભભૂતિ છે એ પાઈ દેજો. અને અડધી રાતે જગાવાળા રીંગણાનું શાક અને બાજરાનો રોટલો માગે ને તો સમજો કે પાડના ઠાકોરે તમારો પોકાર સાંભળી લીધો છે, એની માટે ભરોહો રાખજો. આવ્યા જે ભભૂતિ હતી એ ભભૂતિ પાઈ દીધી. અને બન્યું એવું સાહેબ, 12 વાગે જગાવાળા કાળુગોર નું કીધું, કાળુગોર કે હા કે મારી પીખડી પકડી, મારે બહાર જવું છે. કે પીખડી પકડ, મારે બહાર જવું છે. તો કાઠિયાણી જાગી ગયા. કાળુગોરે પીખડી પકડી, જગાવાળા બહાર ગયા. અને જે કાંઈ અંદરની ઘટના છે એ વખતે કોઈ કાંઈ કર્યું હોય, જે કાંઈ ઘટના બની હોય આપણે ખબર નથી, પણ અંદર 1.5 ફૂટનું એમ કહેવાય છે કે હરો પેટમાં સાહેબ. અહીં આંબે પીરે એમ કીધેલું કે કાળોતરો નીકળી જાહે. અને આમ એમ કહેવાય છે કે બેઠા જગાવાળા. અને જે કાંઈ અંદરનું જે કાંઈ હતું કદડો નીકળ્યો એની આરે હરપને જ્યારે નીકળ્યો ને જાતો જોયો કાળુગોરે અને જોયું કે ઓ આ તો આંબે પીર કહેતા હતા કાળોતરો, આ જ કાળોતરો આને હેરાન કરતો હતો. એની પાસે કુવાડી હતી, કુવાડીથી કટકા કરી નાખ્યા, કોઈને કઈ કીધું નહીં. અને એ જ ઝાટકે એનું પેટ છે એ સાફ થઈ ગયું. વર્ષોનું જાણે કાંઈક મંદવાડો હોય, વર્ષોનું જાણે કાંઈક અંદર પડ્યું હોય, અને નીરવ શાંતિ થઈ ગયો, જાણે રોગ વયો ગયો. શક્તિ તો નહોતી. કાળુગોર ટેકે ટેકે જગાવાળા પોતાના ઢોલિયામાં બેઠા ને કાઠિયાણી સામે જોઈને કીધું, કાઠિયાણી દરબાર, કાઠિયાણી મને હારું થઈ ગયું એવું લાગે. આ કાઠિયાણી જો મારું પેટ હાવ સાફ થઈ ગયું, મારું પેટ જેટલું બધું ફૂલાયેલું હતું વયું ગયું, જે કાંઈ હતું એ નીકળી ગયું છે, મને આનંદ થઈ ગયો છે.
મને ભૂખ લાગી છે કાઠિયાણી, હે કે મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. તા આમી ડાંગર બોલ્યા, બોલો બોલો દરબાર, શું ખાવું છે? એને ગમતું રીંગણાનું શાક અને રોટલો હતા. આંબે પીરના આંગણામાં આવ્યા ત્યારે આંબે પીર એમ કીધું તું કે અડધી રાતે જગાવાળો રીંગણાનું શાક ને રોટલો માગે તો સમજો ઠાકરે દા સાંભળીને આય જગાવાળાએ કીધું કે મારે રીંગણાનું શાક અને રોટલો ખાવો તો હરખની હેલી વસૂટી ગઈ. જય આંબે પીર, હે પાડના ઠાકર, બાપ નિયાલ કરી દીધા. અને પછી જગાવાળાને વાત કરી, આ તમને સારું થયું એના કારણમાં કોઈ હોય ને તો પાડનો ઠાકર છે, ઓલિયો પીર આંબેવ છે. અને આવીને પગે લાગીને કીધું તમારા પ્રતાપે અમે પછી જે કાંઈ દેવાનું ઘટનાઓ ઘટી છે નીકળી ગયા અને ગલકોટડી ગયા. અને એ ગલકોટડી જઈ અંગ્રેજનું શાસન, રજવાડાઓ, એમાં એ વખતે જે કાંઈ જગાવાળા એના ઓલા વિસ્તારમાં કંઈ કરતા છે એમાં 2-4 માણસને મારવાનો આરોપ આવ્યો અને ફાંસીની સજા થઈ. ફાંસીની સજા થઈ. હા, ને આંબે પીર યાદ આવ્યા, પાડનો ઠાકર યાદ આવ્યા કે હે પાડના ઠાકર, તેદી મને બચાવ્યા હતા, આજ જો મને બચાવો ને તો મારું અડધું જે કઈ છે ને હું પાડના આંગણામાં દઈ દઉં. મને જે દીધું છે એનું અડધું હું પાડની જગ્યામાં દઈ દઉં. હું ટૂંકમાં વાત કરું, ફાંસી જાહેર થઈ. ફાંસીએ લટકાડે, આમ ફાંસીએ લટકાડે, દોરડું તૂટી ગયું. અંગ્રેજ જેલરને એમ થયું કે દોરડામાં કઈ વાંધો હોય છે. ઘડીક છું તો બીજી વખત ફાંસીએ લટકાડ્યા, બીજી વખત દોરડું તૂટી ગયું. ત્રીજી વખત ફાંસીએ લટકાડ્યા, ત્રીજી વખત દોરડું તૂટી ગયું. 3 વખત દોરડા તૂટ્યા પછી જેલરે એમ કીધું કે કોક તત્વો આવી અને દોરડાને તોડી નાખે છે. હા, કે કોક શક્તિ છે આવીને દોરડાને તોડી નાખે છે. તાકાત નથી, આ દોરડું કોઈ દિવસ તૂટે નહીં. એટલી નોકરીમાં આવી ઘટના જોઈ નથી. અને જગાવાળાને કીધું કે શું છે? તેથી જગાવાળા એટલું બોલ્યા કે તમે 10 વખત મને ફાંસીએ ચડાવીશો ને તોય મારું દોરડું તૂટશે, તૂટશે ને તૂટશે. હું કામ? મને પાળના ઠાકર માથે ભરોહો છે, ઓલિયા આંબેવ માથે ભરોહો છે. પછી તો વાત બધી કરે છે, એ માણસોય માનતા. અને ટૂંકમાં વાત કરું હું તો પાડના આંગણામાં જગાવાળો છે, અડધું માલ લઈને આવે છો. જે કાંઈ હતું એ અડધું બધું લઈને આવ્યો. અહીં આવી અને પાડના પીરના આંગણામાં આવીને આંબે ભગત કે છે, કેમ દરબાર મજામાં? બાપા મજામાં, તમારો પ્રતાપ. 3 વખત દોયડું તૂટ્યું, પણ મને કયો તો ખરી આ કઈ શક્તિ હતી? તેથી આંબે ભગત એટલા બોલેલા, મને કઈ શક્તિની ખબર નથી, પણ એક અવધૂત જોગી જે આ ઠાકર મને દઈ ગયો હતો ને, આ ઠાકર આ ઘોડલા ઉપર સવાર થઈને તમને જઈ ફાંસીએ લટકાડતા હતા અને ત્યાં આવતો હતો અને તમારું દોયડું તૂટતું હતું. હજી જો ભરોહોનું આવતું ને તો જોવો એ ઘોડાના પગમાંથી લોહીના ટસિયા ફૂટતા હશે ને લોહી વયું જતું હશે ને આમ જ્યાં જોયું ત્યાં ઘોડાના પગમાંથી લોહીના ટસિયા વયા જતા હતા. લાકડી પડે એમ પડ્યો પગમાં. અડધું તમને દેવું છે, માલ મિલકત જખીરો દીધું. એટલું નહીં, 2 પત્ની હતી, 2 રાણી હતી. અડધાની વાત આવે તો ઈ દેવાની વાત આવી. એ જયારે દીધી ને અને જ્યારે વિદાય છે ને ત્યારે આંબે ભગત એટલું જગાવાળા સામે જોઈને કીધું કે દરબાર કે હા હવે બહુ ઘોડલા ખેલવા બાપ, ઘણા કરવાના ને ન કરવાના કર્મો કર્યા છે. હવે આ પાડનો ઠાકર તને આદેશ આપે છે, હાથે રસ્તે ચડી જાજે બાપ. અને આ જે તે તારી રાણી દીધી ને એ આજથી મારી દીકરી છે. હે કે મારી દીકરી છે ને જેટલું તું અડધું લઈ આવ્યો છો ને એ હું પાછું કરિયાવરમાં આપું છું. તારી રાણીને તારો જેટલો માલ છે એ બધો લઈ જાય એટલું નહીં. આલે આ ઠાકરનો નેજો લેતો જાજે, આ પંજો લેતો જાજે. તારા આંગણામાં આવીને આ પંજો તારા આ પંજાને રાખજે ને મારા નેજાને રાખજે. તારું અભરે ભરાય પણ નીતિ ચૂકતો નહીં. આજે ગલકોટડીના પાદરમાં જાઓ, ઠાકરનો પંજો અને નેજો પુરાય છે ને માણસો આજે અહીં આવે છે.